મિત્રો સરેરાશના અંદર આ રીતના પ્રશ્નો આવે કે જ્યારે અંદર કોઈક વિદ્યાર્થીઓની સરેરાશ આપેલી છે, અમુક અવલોકનોની સરેરાશ આપેલી છે, અને એકાદું અવલોકન વધતું હોય કે ઘટતું હોય તો કોઈ ગણતરીઓ કરવાની જરૂર નથી, કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન. 24 વિદ્યાર્થીઓની સરેરાશ આપણને કેટલી આપી છે? 24 સ્ટુડન્ટની સરેરાશ આપી છે 45 કિલો એમના વજનની સરેરાશ છે. આગળ જો શિક્ષકનું વજન સામેલ કર્યું એટલે કે 24 સ્ટુડન્ટ પ્લસ 1 ટીચર, તો સામે વેલ્યુ શું થઈ? 500 ગ્રામ વધી ગઈ એટલે કે 45.5 કિલો. તો બસ જુઓ, જેની વેલ્યુ જોઈતી હોય એની સામેનો આંકડો લઈ લો એટલે કે 45.5. ચેન્જ કેટલાનો આવ્યો? 500 ગ્રામનો એટલે કે 0.5 કિલોનો. અને સરેરાશમાં થતો ફેરફાર તો દરેક અવલોકનને લાગુ પડે કે ના પડે? એટલે કે 0.5 ગુણ્યા 24 કરી દઈએ એટલે થઈ ગયા 12. અહીંયા વેલ્યુ વધી છે, પ્લસ કરી દો. જો ઘટતી હોત તો માઈનસ કર્યા હોત. સરવાળો કરી દઈએ. 5 ને 2 7, 4 ને 1 5, 57.5 જવાબ આવી ગયો 57.5. આવીને આવી શોર્ટકટ જોવી હોય તો PSI લાઈવ બેચમાં જોડાઈ જજો.